સુરતની મેદરપુરા પોલીસે રોકાણના નામે લાખો પડાવી ભાગી છૂટેલી ટોળકીના 4ને મુંબઈ ખાતેથી ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ 35 લાખથી વધુ કબજે કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. કતારગામ ખાતે રહેતા જગદીશ ગોળકિયાને આરોપી રાજકોટ ધોરાજીના મોહમ્મદ ઉર્ફે મોસીન યુનુસ જુનેજાએ પોતાની ઓળખાણ સાહિલ તરીકે આપી સોનાના ધંધામાં રોકાણ કરવાથી 2-3 દિવસમાં સારો નફો આપવાની વાત કરી લલચાવ્યા હતા અને જેવા જગદીશ ગોળકિયા રૂપિયા આપવા તૈયાર થતા જ આરોપી મોહમ્મદ ઉર્ફે મોસીને તેના સાગીર હતો, જેમાં ધોરાજીનો આવેશ અસગર નાગાણી અડાજન પાટિયા ખાતે રહેતો અહમદ અઝીમ માકડા અને ધોરાજીના કુલદીપ મુકેશ માવાણીને રૂપિયા લેવા સુરતના મેદરપુરા ખાતે આવેલ આરપી એન્ટરપ્રાઇઝ નામની આંગણિયા પેઢીમાં મોકલ્યા હતા, જ્યાંથી આરોપીઓએ 49,53,200 ઉપાડી ચારે થગો રૂપિયા લઈ ભાગી ગયા હતા. જે અંગે જગદીશ ગોળકિયાએ મેદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મેદરપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા હતા અને ચારે થગો જેમાં રાજકોટ ધોરાજીનો મોહમ્મદ ઉર્ફે મોસીન યુનુસ જુનેજા તથા અવેશ અસગર નાગાણી, કુલદીપ મુકેશ, નાથુ માવાણી અને અડાજન પાટિયાનો તથા મુંબઈ મીરા રોડ ખાતે રહેતા અહમદ અઝીમ વાકડાને ઝડપી પાડ્યા હતા અને પોલીસે ચારે પાસેથી રોકડ 35,20,000નો મુદ્દા માલ કબજે કરી ચારે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.